બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના સાગર કોલ્ડ સ્ટોરેજ ખાતે પીજે ચૌધરીના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કેમ્પ દરમિયાન કુલ 72 જેટલી બોટલો રક્ત એકત્રિત કરાઈ હતી, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો અને રક્તદાતાઓએ સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આયોજકોએ તમામ રક્તદાતાઓ, સહયોગી અને ઉપસ્થિત મહેમાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। myself Dr. Priyal from Banas Medical College। આજે અમે અમારા ચેરમેન શ્રી પીજે સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું। એક આપણી સિવિલ હોસ્પિટલમાં અને બીજું અહીંયા સાગર કોલ્ડ સ્ટોરેજ દાંતીવાડામાં આયોજન કર્યું હતું। અત્યારે અહીંયા આગળ 40 બોટલ જેવું એકત્રિત થયું છે, તે બદલ અમે લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ ડોનેશન જે છે એ સુવાવડમાં સ્ત્રીઓને, ગર્ભવતી સ્ત્રીઓને, નાના બાળકોને, ઓર્થોપેડિક જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે। આજે અમારા દાંતીવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને પાણીદાર નેતા એવા પીજે ચૌધરી સાહેબનો 59મો જન્મદિવસ હતો, 69મો જન્મદિવસ હતો। એ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન થયેલું। આજુબાજુના ઘણા બધા યુવાનોએ રક્તદાન કર્યું અને ખૂબ ઉત્સાહથી અને ભાવપૂર્વક એ રક્તદાનનો આખો માહોલ સંપન્ન થયો। આજે અમારા દાંતીવાડા તાલુકા ખાતે અમારા ડિરેક્ટર એવા શ્રી પીજે ચૌધરી સાહેબનો બર્થડે હતો અને એની અંદર સારો રક્તદાન કેમ્પ રાખેલ અને એની અંદર 69 જેટલી બોટલનું બ્લડ ડોનેટ થયેલ છે અને આજુબાજુના ગામના લોકોએ સારું એવું બ્લડનું ડોનેટ કરેલ છે। અને બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।